નમસ્કાર મિત્રો. તો આજે આપણે વાત કરીએ ડાયાબિટીસ. જે બે ટાઈપની હોય, ટાઈપ 1, ટાઈપ 2. એમાં જે ટાઈપ 1 જે છે એ જાણવાની તમારે કંઈ જરૂર નથી, કે જેમાં જે ઇન્સ્યુલિન શરૂઆતથી જ ના હોય એના લીધે ટાઈપ 1 થાય. આપણે તો અહીંયા વાત કરવાની છે ટાઈપ 2, કે જે અત્યારે મોટા ભાગના કેસો મોટી ઉંમર પછી જે થાય છે ટાઈપ 2 ડાયાબિટીસ. હવે તમારામાંથી ઘણાને એમ થતું છે કે પહેલાં તો નહોતા ડાયાબિટીસના કેસીસ, અત્યારે તો તમે જુઓ તો ઘરે ઘરે જ્યાં જુઓ ત્યાં ડાયાબિટીસના કેસ તમને જોવા મળે. ક્યાંક ને ક્યાંક કોઈક ઘર બાકી હોય તો પહેલાં પણ ડાયાબિટીસ તો હતી જ, પણ બહુ ઓછી હતી, રેરલી. રાજા રજવાડાઓ ને વ્યાપારીઓ કે જે કોઈ ફિઝિકલ વર્ક નહોતું, જે લોકોને કંઈ કામ એક્સરસાઇઝ નહોતી ને એની પાસે અનાજ પણ ખૂબ હતું, ખાવા માટે ખૂબ હતું, તો એ લોકોની કોમ્યુનિટીમાં એ ટાઈમે ડાયાબિટીસ ત્યારે પણ હતી, ખૂબ થોડા પ્રમાણમાં. ત્યારે રાજરોગ, એટલે એને રાજરોગ કહેવામાં આવતો, મધુપ્રમેહ, રાજરોગ. ત્યાર પછી એ લોકોને છે કે ચાલુ હતું, આપણે ખાઈને પસ્તાના એવું થયું એમ, તો બીજાને ખવડાવવું પડશે અને ડાયાબિટીસ આપવી પડશે એમ. ત્યાર પછી જોન ડી રોકફેલર હરિતક્રાંતિ લાવ્યા, અને હરિતક્રાંતિ પછી ખૂબ અનાજ પાક્યું. માણસોએ પણ ખાવામાં દાંત કાઢી નાખી, ખૂબ ખાધું. સવાર સાંજ બપોર 3 ટાઈમ 4 ટાઈમ ખા 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 ખા. તો અત્યારે સમાજની અંદર ડાયાબિટીસના એટલા બધા કેસો, એ પાછળનું મેઇન 2 કારણો આ છે: આપણી બેહોશી, મૂર્છિત અવસ્થા અને માઇક્રોન્યુટ્રિયન્ટની ખામી. બેહોશી એમ કે જમવા ઉપર આપણું ધ્યાન જ નથી હોતું. કેટલું જમવું, કેવું જમવું, ક્યારે જમવું, કોઈ જ કંઈ. બસ ઘડિયાળના ટાઈમ ઉપર આપણે કે ચાલો સવારમાં 8 વાગ્યા નાસ્તો કરી લઈએ, ખાઈ લઈએ, બપોરે 1 વાગે જમી લેવાનું, સાંજે પાછા ટાઈમ થાય એટલે સાંજે જમી લેવાનું. હવે આખી મિકેનિઝમ તમને સમજાવું. જેવું આપણે જમીએ એટલે આપણા બોડીની અંદર ગ્લુકોઝ આવે. એ ગ્લુકોઝ આવે એટલે આપણું મેટાબોલિઝમ, આપણું શરીર, એમાંથી થોડા ગ્લુકોઝને એ શક્તિમાં વપરાઈ જાય. બાકીના ગ્લુકોઝનું ગ્લાયકોજન અને ફેટ સ્વરૂપે સ્ટોરેજ કરે છે, ચરબી છે. તો ચરબી અને ગ્લાયકોજન, લીવર અને મસલની અંદર ગ્લાયકોજન કે જે ઇન્સ્ટન્ટ એનર્જી માટે સ્ટોર થાય, એ સ્ટોર કરે, અને એના માટે ઇન્સ્યુલિન હોવો જરૂરી છે. હવે આપણું શરીર સ્ટોર શું કામ કરે છે? તો ગ્લુકોઝને, ચરબી અને ગ્લાયકોજનમાં આપણું શરીર સ્ટોર કરે છે આપાતકાલીન, મતલબ કે જ્યારે ખાવાનું ના મળે, જ્યારે એવો ટાઈમ આવે કે એક જ ટાઈમ ખાવાનું મળે, અથવા તો ક્યારેક એક ટાઈમ પણ ના મળે, અનાજ ઓછું હોય, એવો ટાઈમ આવે ત્યારે એ સ્ટોરેજનો ઉપયોગ શક્તિ તરીકે કરી શકાય. એના માટે આપણું શરીર જે છે સંગ્રહ કરે છે, આપાતકાલીન સંગ્રહ માની લો તમે. હવે અત્યારે છે એવું કે માણસો ખાધે જ જાય છે, એટલે સંગ્રહ થાય જ જાય, લેયર ઉપર લેયર ચરબી જમા થતી જાય. એ સ્ટોરેજ જે છે એ આપાતકાલીન, મતલબ જ્યારે શરીર પાસે, મતલબ માણસોને પાસે ખાવા પૂરતું ના હોય એવા ટાઈમમાં, જ્યારે ના મળે ખાવાનું, ત્યારે એનો ઉર્જા તરીકે ઉપયોગ કરી શકાય, એના માટે સંગ્રહ છે. તો એ સંગ્રહ થયેલું જે છે એને ઉપયોગમાં લેવું જરૂરી છે. એને તૂટીને પાછી ઉર્જા બને અને સંગ્રહ થયેલો આપાતકાલીન સંગ્રહ જે છે એનો ઉપયોગ થાય આપાતકાલીન પરિસ્થિતિની અંદર. અત્યારે એવી પરિસ્થિતિ તો કોઈને આવવાની છે જ નહીં કે અનાજ ના હોય કે ખાવાનું ના હોય, એવું તો કોઈ છે નહીં અત્યારે. પણ આપણું ડીએનએ જે છે, આપણા જીન એ રીતે ટેવાયેલા છે પહેલેથી, કેમ કે પહેલાં જંગલમાં રહેતા અને બહુ અનિશ્ચિતતા બહુ વધારે હતી ને, કે આજ ખાવા મળ્યું તો કાલ મળે, તે ના પણ મળે, ક્યારેક 2 ટાઈમ મળે તો બીજા દિવસે ના પણ મળે, ક્યારેક 3 ટાઈમ મળી જાય, એના પછી પાછા 2 દિવસ ખાવાનું ના પણ મળે. તો એના માટે આપણું શરીર સંગ્રહ કરે. એનો મતલબ એ નહીં કે સંગ્રહ કરે જ જવાનું.
તો પછી એ સિસ્ટમ પણ ફેલ થઈ જાય. તો એ જે સંગ્રહ થયું છે એને તૂટીને એને પાછું ઉપયોગમાં લાવવાનો પણ મોકો આપવો પડે, તો એ સિસ્ટમ જે છે એ પ્રોપરલી કામ કરતી રહે. પછી એક ટાઈમે એવું થાય કે ચરબી જમા થતી રહે અને પછી એક ટાઈમે ચરબી જમા થવાનું બંધ થઈ જાય, ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ આવી જાય. ગ્લુકોઝમાંથી ચરબી જમા થવા માટે ઇન્સ્યુલિન જરૂરી છે. ઇન્સ્યુલિન ફેટ સેલની અંદર બાઇન્ડ થાય અને પછી એ ફેટ સિન્થેસિસ કરે, ફેટ બનાવે. પછી એક ટાઈમ એવો આવે કે ફેટ સેલ જે છે એની અંદર ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ આવી જાય કે બસ હવે તો ચરબી હવે નથી બનાવવી. તો પછી ચરબી બનવાનું બંધ થઈ જાય. ચરબી બનવાનું બંધ થયું એટલે પછી ગ્લુકોઝ ક્યાં જાય? ગ્લુકોઝ બ્લડની અંદર જમા થવા માટે. ગ્લુકોઝ ખાવાનું તમે બંધ કરતા છો ને, ખાવાનું તો માણસો બંધ કરતા નથી. ગ્લુકોઝ તો અવિરત સપ્લાય ચાલુ જ છે ગ્લુકોઝની કન્ટિન્યુઅસલી. તો એ ગ્લુકોઝ જે જમા થવાનું બંધ થઈ જાય, રેઝિસ્ટન્સ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે જે મિકેનિઝમ હતી સિસ્ટમ ખોરવાઈ જાય એટલે બ્લડની અંદર ગ્લુકોઝ વધવા માંડે. હવે ગ્લુકોઝ વધવા માંડે એને જ્યાં સ્ટોર થવાનું હતું ત્યાં એ રસ્તા એના બંધ થઈ ગયા. તો પછી ગ્લુકોઝ જ્યાં સ્ટોર ન થવાનો હોય ત્યાં બધે જમા થવા માંડે, ડિપોઝિશન થવા માંડે. આપણી જે નર્વ્સ હોય, તમારી ભાષામાં તમને સમજાવું, વાયર, ઇલેક્ટ્રિક વાયર, આપણા શરીરના ઇલેક્ટ્રિક વાયરની અંદર જમા થવા માંડે ગ્લુકોઝ. એટલે પછી જણજણાટી, પગમાં જણજણાટી આવે, બળતરા થાય અને સ્નાયુનો દુખાવો, પગનો દુખાવો, આવું બધું ચાલુ થાય. કેમ કે ગ્લુકોઝને ત્યાં જમા થવાનું નથી, એની જગ્યા નથી. પણ હવે ગ્લુકોઝની માત્રા વધતી જાય બ્લડની અંદર, એટલી વધતી જાય તો જે વસ્તુ વધે એ ક્યાંક ને ક્યાંક તો જમા થવાનું જ છે. પછી જેની નેચરલ પાથવે બંધ થાય એના બીજા પાથવે ઓટોમેટિક કોઈ પણ જગ્યાએ જમા થાય અને એની અસર રૂપે દુખાવો, પછી ટીસ્યુની અંદર જમા થતું રહે. ત્યાં બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ ને બ્લડ સપ્લાય ને બધું પ્રોપર મળે નહીં ટીસ્યુ. એટલે ક્યારેક ડાયાબિટીસવાળા પેશન્ટને જો વાગી જાય તો ત્યાં હિલિંગ પ્રોપરલી થાય નહીં, ઇન્ફ્લામેશનની પ્રોસેસ થાય, પછી હિલિંગ થાય નહીં અને બેક્ટેરિયા ત્યાં ગ્લુકોઝ ખૂબ હોય ટીસ્યુની અંદર જમા થયેલું ડાયાબિટીસવાળા પેશન્ટની અંદર. તો બેક્ટેરિયા ત્યાં ઇઝીલી ઇન્ફેક્શન કરી શકે એટલે પાકે બસ ફોર્મેશન. પછી એને હેવી ડાયાબિટીસ હોય તો એમને એમ્પ્યુટેશન, મતલબ પગ કાપી નાખવો પડે, હાથ છેડ્યો હોય તો હાથ કાપી નાખવાનો, આવી પરિસ્થિતિ આવે. તો હવે આ ના થાય. ડાયાબિટીસ જેને થઈ ગઈ છે એનો તો એ પણ ડાયટ કંટ્રોલથી કંટ્રોલ રાખી શકાય. ડાયટમાં કંટ્રોલ રાખીને ડાયાબિટીસને કંટ્રોલ રાખી શકાય, મટાડી શકાય નહીં, એ અશક્ય છે. જે લોકો અત્યારે યંગ છે, જેને હજી યંગ છે, ડાયાબિટીસ હજી નથી થઈ, એ અત્યારથી જો લાઈફસ્ટાઈલમાં ધ્યાન રાખે તો એને 100% ડાયાબિટીસ ના થાય. એના માટે શું કરવું? તો એના માટે મેઇન વસ્તુ છે ડાયટ, જમવાનું. જેમ પહેલાં આપણા પૂર્વજો 1 ટાઈમ 2 ટાઈમ જમતા, એમ જ અત્યારે જે બુઝુર્ગ છે, જે એકદમ જેને કાંઈ કામ હોય નહીં, તો એ લોકોએ 1 ટાઈમ જમવાનું, બીજા ટાઈમમાં કોઈ લિક્વિડ દૂધ કે દહીં કે એવું થોડું લઈ શકાય. જે લોકો ઓફિસ વર્ક કરે છે, થોડું મેન્ટલ વર્ક રહે છે અને બાકી કોઈ ફિઝિકલ વર્ક, એટલું એક્સરસાઇઝ નથી રહેતું, એ લોકો 2 ટાઈમ, બસ 2 જ ટાઈમ ખાવાનું, 3 ટાઈમ ખાવાનું બંધ કરી દો. આપણા બોડીને 3 ટાઈમ ખાવાની જરૂર જ નથી. અને જે લોકો મજૂરી કરે છે, જે આખો દિવસ ફિઝિકલી વર્ક કરે છે, એ લોકો 3 ટાઈમ ખાઈ શકે છે, કેમ કે એનો ગ્લુકોઝ વપરાઈ જવાનો છે. એની સિસ્ટમ તો ચાલતી રહેવાની છે. સિસ્ટમ એની નહીં ખોરવાય. સિસ્ટમ કોની ખોરવાય? કે જેને એક્સરસાઇઝ જે કરતા નથી. તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એને આવશે. તો જે લોકો મજૂરી કરે છે, આખો દિવસ કામ કરતા હોય છે, એ લોકો 3 ટાઈમ ખાઈ શકે છે. એ લોકોને પણ 3 ટાઈમ પણ ખાઈ શકે, પણ ઓછું ખાવું, એવી મારી એડવાઇસ છે. કે જેટલું પેટ ભરીને ના ખાવું, જેટલી ભૂખ હોય એનાથી ઓછું ખાવું. ભલે 3 ટાઈમ ખાવું પડે મજૂરી કરતા હોય એ લોકો. પછી બાળકો છે, તો બાળકોને 10-12 વર્ષ સુધી 3 ટાઈમ ખાય તો એ પણ કોઈ ઇસ્યુ નહીં આવે.
બાકી જે એકદમ બેસે છે એ લોકોએ 2 ટાઈમ મેક્સિમમ. બ્રેકફાસ્ટને હકીકત જેનો કોન્સેપ્ટ છે, બ્રેકફાસ્ટને સાચો બ્રેકફાસ્ટ બનાવો. બ્રેકફાસ્ટ મતલબ ફાસ્ટ ને બ્રેક. ફાસ્ટ એટલે ઉપવાસને તોડવો એટલે બ્રેકફાસ્ટ. તો તમે ઉપવાસ રાખો અને પછી જમો સવારે તો બ્રેકફાસ્ટ કહેવાય ને, એટલે સાચા અર્થમાં તો એને બ્રેકફાસ્ટ કહીશું. તો એના માટે રાતે ઉપવાસ રાખવો પડે, મતલબ રાતે ઉપવાસ રાખી દો, ફાસ્ટ રાખી દો. રાતે ખાલી પેટે સૂવો અને સવારે એ ફાસ્ટ અને બ્રેકફાસ્ટ કરો હલકો ફૂલકો. રાતે ફાસ્ટ ઉપવાસ. અને એ સિવાય મહિનામાં બીજા 1-2 ઉપવાસ તમારી લાઈફસ્ટાઈલમાં એડ કરો. હું પણ ટ્રાય કરું છું, જો કે હું પણ ઉપવાસ નથી કરતો, હજી કરું છું ક્યારેક. તો જાજુ તો આપણા મમ્મી લોકોએ બગાડ્યું છે કે ખાવ. કહેવત પકડી લીધી હતી ને, ખાધું પીધું ખભે આવશે. તમને ખબર હશે, આપણે નાના હતા ત્યારે એવું કહેતા, ખા ભાઈ ખા, ખાધેલું પીધેલું ખંભે આવશે. હું તમને આજે એક નવી કહેવત આપું છું, તમે તમારા ઘરમાં કહેજો. નવી કહેવત એ છે કે ખાધું પીધું ગળે આવશે. ખાધું પીધું ગળે આવશે, ખંભે નહીં આવે આ ટાઈમ ને આગળના ટાઈમ. અત્યારના ફૂડ બધા હાઇબ્રિડ ફૂડ એવા છે કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ વધારે પ્રમાણમાં છે, માઇક્રોન્યુટ્રિયન્ટ જે બીજા હોવા જોઈએ. માઇક્રોન્યુટ્રિયન્ટ મતલબ વિટામિન્સ, અને વિટામિન્સ સિવાયના પણ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય છે. અત્યારે સાયન્ટિસ્ટોએ જેટલા વિટામિનો આપણને ખબર છે, ડૉક્ટરને અને તમને, એ તો બહુ ઓછા વિટામિન છે. ખાલી એટલા જ વિટામિન નથી, બીજા કેટલાય વિટામિન છે પણ જેનો હજી ખ્યાલ જ નથી સાયન્સને અને આપણે લોકોને. એ માઇક્રોન્યુટ્રિયન્ટ, એ હજારો વિટામિન્સની ખબર જ નથી કે જેની આપણી બોડીમાં જરૂર છે. એના વગર ના ચાલે, એના વગર ઘણી બધી સિસ્ટમ અટકી પડે આપણે બોડીની અંદર. ઓકે, તો ખાવા પીવામાં ધ્યાન આપો, ઓછું ખાઓ, બેલેન્સ ડાયટ લ્યો, મતલબ સમતોલ આહાર લ્યો જેમાંથી બધું ન્યુટ્રિશન મળી રહે, અને ઓછું ખાઓ. એવું નહીં કે શાક રોટલી રોજ. બીજું પણ એડ કરો અને ઓછું ખાઓ, ઉપવાસ કરો અને એક્સરસાઇઝ કરો. તો ડાયાબિટીસ તમને ક્યારેય નહીં થાય. જય હિન્દ.